મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટનો મોસ્ટ વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો છે। જમીનમાં રોકાણના નામે રૂપિયા ખંખેરનાર ઝડપાયો। માધવ પ્રિયદાસના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ કરવામાં આવી। 10 લોકો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। તો રાજકોટનો વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો છે। પોલીસને સફળતા મળી છે। માધવ પ્રિયદાસના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ કરવામાં આવી છે। 10 લોકો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ। રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી હતી કે જેમાં સ્વર્ણ સંપ્રદાયના સાધુઓ અને અત્યારે જે પકડાયા આરોપી ટોટલ 8 આરોપીઓ ભેગા થઈને એક જમીન કૌભાંડ કરેલું હતું। એના અનુસંધાને અમને રાજકોટ સિટી પોલીસથી ક્રાઇમ બ્રાન્ચ આપણી ક્રાઇમ બ્રાન્ચને ટીપ મળેલી। એ ટીપ અમને કે સરથાણા પોલીસ વિસ્તારમાં આરોપી હાલ હાજર છે અને એ અનુસંધાન સરથાણા પોલીસ વિસ્તારમાંથી આરોપીને ઝડપેલો। જે ઝડપાયેલા આરોપી છે એ પોતે શિક્ષક છે અને દલાલ તરીકે આ કૌભાંડની અંદર પોતે દલાલ તરીકેની એની ભૂમિકા છે।